ચોટી જાય છે ફોન. હેલો નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો ચલો આજે છે ને હું સ્કેટિંગમાંથી આવી ગઈ છું અને પછી આજે મેં વિડીયો સ્ટાર્ટ કર્યો છે. આજે છે સાંજનો ટાઈમ, અરાઉન્ડ 6:30 વાગ્યા છે અને માસી હજી ઘરે છે અને બસ જો મારી સાથે વાતો કરતા હતા. મેં કીધું ચલો આજે મારે પાણીપુરી બનાવવાની છે એટલે આખી જ જે પેલું ફુદીનાની પણો લાવી હતી ને બધો જ મેં સાફ કરીને રાખી દીધો છે. આ વખતે મેં એવું કર્યું છે કે આપણે જે પેસ્ટ પહેલાં બનાવીએ ને પુદીનો ને મરચું ને બધી વસ્તુ, એમાંથી થોડી જે પેસ્ટ છે ને મેં આજ વખતે ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખી છે, પછી ગમે ત્યારે ઇમરજન્સીમાં પાણી બનાવવું હોય ને તો બનાવી શકીએ. ફ્રેન્ડ્સ તો જો અહીંયા પ્રહાન શું જોવે છે? શું છે દીકુ? મોર છે હે? ઓ માય ગોડ, 2 more. પ્રહાન જવા માટે રેડી છે અને આ લોકો આવી ગયા છે. વાવ, બ્યુટીફુલ. અગાસીને જશે હવે આપણે. જો જશે, જો એ ટેરેસ ઉપર જ જોવે. જો હા જશે. જો જશે. જો ગયો. હા વેન આવી જશે તારે. જો ગયો. એ ગયો ઈ ના, વેન આવી જશે હમણાં એની પાછળ જો એવો. અગર દરવાજો ખોલીશ ને તો ઉડી જશે, અવાજ થશે ને તો જો આવી જશે હમણાં ત્યાં. જો ગયો હો. કેટલો નજીક ઊભો છે આપણાથી. જો એ જશે હમણાં. જો ગયો. 1 2 3 ગો. આ છે ને થોડો ડરે છે, આ થાંભલા ઉપર જાય પછી અહીંથી ઉપર જશે હમણાં. જો ગયો. જોવા જઈશ તો બેન આવી જશે. જો આજા જોઈ આવો ફટાફટ. હેલો નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો જોયું આજે કેટલો સરસ મજાનો સવારમાં જ મોરના દર્શન થઈ ગયા અને મજા આવે. મને છે ને અમારા ઘરે મોર આવે ને તો બહુ જ ગમે અને એકદમ બર્ડ્સને આપણે નહીંતર શું કહેવાય કે જનરલી લોકો બહારે જતા હોય છે બર્ડ્સને દાણા નાખવા માટે, અને આપણા ઘરે જ અહીંયા એટલા સરસ આવે જ ને એટલે જવાર ને માંડવી એ અમે ખૂટવા જ નથી દેતા. માંડવી પણ કેટલી બધી હતી, બધી જ મારા મમ્મીએ ફોલી દીધી હતી બધી જ. હમણાં હું જુનાગઢ ગઈ હતી ને તો પાછી લઈ આવી છું, આખું મોટું બાજકું ભરાઈ ગયું છે. તો ઉપર મોર માટે રાખી છે થોડી રોજે રાતે જ છે ને હવે તો નાખી દઈએ છીએ એટલે સવારે વહેલા મોર છે ને ખાઈ શકે, કેમ કે આ ટાઈમે જ આવતા હોય છે, 8 થી 9ની વચ્ચે જ એ લોકો મોર આવતા હોય છે. એટલે શું કહેવાય કે ક્યારેક અમને ટાઈમ મળ્યો હોય મોર્નિંગમાં ન મળે અને માસી ક્યારેક વહેલા મોડા આવે, એના કરતાં બેટર છે કે રાતે જ નાખી દેવાના એટલે સવારમાં જ પક્ષીઓ ખાઈ લે. મોર કેટલો સરસ ખાતો હતો અને એકદમ ભૂખ્યો હશે ને તો કેટલા બધા દાણા, આખી જ ડીશ છે ને એ કમ્પ્લીટ સાફ કરી ગયો હતો. તો મજા આવે, ખુશી થાય પક્ષીઓ આવી રીતે આપણા શું કહેવાય આંગણામાં આવીને ખાઈને ટેરેસ ઉપર ને એમ. તો સો જો બસ ફ્રેન્ડ જો ભાખરી બને છે, ચા અને ભાખરી. આજે એકદમ મસ્ત મજાનો બ્રેકફાસ્ટ મારા હસબન્ડ માટે બનાવવાનો છે અને મારા માટે છે ને વિચારું છું આવોકાડો પાકી ગયું છે, મેં મંગાવ્યું હતું 2-3 દિવસ પહેલાં, કાચું હતું. તો રોટલી ઉપર આવોકાડો સ્પ્રેડ કરી અને હું ખાઈશ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો મળીએ થોડી વાર પછી. તો અહીંયા મેં એક છે ને નાનું એવું કાળો હતું, એ પાકેલું હતું અને પાકેલું હોય ને તો જ આવી રીતે છે ને પ્રોપર એની પેસ્ટ જેવું બને. એની અંદર થોડું મીઠું, થોડું લીંબુ અને મરીનો થોડો ભૂકો એડ કર્યો છે અને બધું મિક્સ કરી દીધું છે. આ રોટલી છે ને કાલની છે અને ઠંડી રોટલીમાં બહુ સરસ લાગતું હોય છે. જો થોડી એવી મેં પહેલાં શેકી લીધી રોટલી એટલે થોડી કડક થઈ જાય, ક્રિસ્પી જેવી થઈ જાય અને એના ઉપર છે ને
આવી રીતના જે કંઈ આપણે સ્પ્રેડ બનાવ્યું છે, બાકી આપણે આ બ્રેડ ઉપર ખાતા હોઈએ, બટ બ્રેડ મને એટલી આમ હેલ્ધી ઓપ્શન નથી લાગતો. મેં કીધું ચલો આ વખતે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું રોટલી ઉપર. અને ઠંડી રોટલીને ગરમ કરીએ ને એટલે એ રોટલી છે ને થોડી કડક થતી હોય છે, તો એ બહુ જ સરસ લાગતી હોય છે. તો આવી રીતને મેં કંઈક 2 રોટલીમાં લગાવી અને સેન્ડવિચ જેવું બનાવી નાખ્યું છે. ટેસ્ટમાં ખરેખર બહુ જ સરસ લાગતું હતું. અને હજી કદાચ થોડી કડક રોટલી કરીએ ને થોડું તેલ લગાવીને તો ઓર જ મસ્ત ક્રિસ્પી લાગતું હોય છે. એટલે મને આમે આવોકાડો ભાવે છે, કેમ કે આનો ટેસ્ટ હોય છે ને એ બધાને નથી ભાવતો હોતો, જેને ભાવે એને જ ભાવતો હોય છે. એટલે મને તો એ ભાવે છે. કંઈ જ ન હોય ને ત્યારે આ નાસ્તો છે એ બેસ્ટ છે. તો ચાલો, જો મસ્ત મજાનો સવારે એકદમ પરફેક્ટ અને ફટાફટ બની જાય એવો નાસ્તો છે એ કરી લઈએ. અને સાથે મેં લીધી છે ચા. તો આજના વિડીયોમાં છે ને થોડો આમ મારો એવરેજ દિવસ ગયો છે, એટલે બેઝિક એવું બધું રૂટીન તમારી સાથે શેર કરું છું. અને અહીંયા અમારા ઘરની સામે આજે છે ને બીજ છે, તો રામાપીરની પેલી આવી રીતે રવાડી નીકળી હતી. અમારા સામે જે વાડી છે ને તેમાંથી જ નીકળી છે, અને એ લોકોએ સરઘસ કાઢ્યું હતું થોડું ઘણું. અને પછી પાછા ફરીને આવી અને ત્યાં વાડીમાં એમને મંદિર છે ત્યાં જ એમની પાછી સ્થાપના કરેલી હતી. તો અહીંયા મતલબ અમારા ઘર પાસેથી નીકળતા હોય છે, સામે જ વાડી છે, એટલે ડીજે ને બધું ખૂબ વાગતું હોય છે. એટલે મેં એ બધો જ અવાજ છે મ્યુટ કરી દીધો છે, કેમ કે મ્યુઝિક વાગે એટલા માટે. અને મારે બનાવવાનું હતું આજે ઘી. તો આજે ઘણા સમયથી મલાઈ ભેગી થઈ ગઈ હતી, અને આ વખતે પહેલી વાર એવું થયું કે ઘી સાવ ખતમ થઈ ગયું હતું. એટલે મારે બનાવવું પડે એમ જ હતું, એટલે ફટાફટ ઘી બનાવી નાખ્યું છે. અને સવારથી કદાચ બપોરના છે ને 11:30 વાગ્યા સુધીનો મારો આખો જ ટાઈમ છે ને ઘી બનાવવામાં જ જતો રહ્યો હતો. અને પ્રહાન પણ જો સ્કૂલેથી આવી ગયો છે ને સાવ ઘરમાં જ એકદમ એન્ટર થાય ને ત્યાં જ બધી વસ્તુઓ કાઢીને મૂકી દીધી છે, યુનિફોર્મ, બેગ ને બધું એમનામ જ. અને આજે મારે લંચમાં છે કાલની જ પાણીપુરી. જ્યારે બી પાણીપુરી બનાવું ત્યારે મારે વધારે જ હોય છે, એટલે રાતે તો મેં નહોતી બતાવી, પણ અત્યારે જોઈ લો. સો ફ્રેન્ડ્સ, ચાલો પાણીપુરી ખાવા માટે છે ને કાલે પાણીપુરી બનાવી હતી રાતે. અને જ્યારે બી છે ને પાણીપુરી બને ને મારા ઘરે, ત્યારે બીજા દિવસે લંચનું મારું મેનુ આ જ હોય છે, કેમ કે પાણી ઓલમોસ્ટ વધતું જ હોય. અને એની સાથે બટેટા ચણા અને બધું થોડું થોડું વધારે જ કરતી હોઉં છું. અને એ જ ચણા અને બટેટા વધારે જ બનાવતી હોઉં છું. પછી બપોરે મારા હસબન્ડ માટે ચણા બટેટાનું શાક કરી નાખ્યું રસાવાળું અત્યારે. અને અમારી છે ને પાણીપુરી તો મજા આવી જાય. પાણીપુરી તો એટલી ફેવરિટ છે ને પાણીપુરી મારી. સાઉથ ઇન્ડિયન અને પાણીપુરી આ 2 વસ્તુ છે ને મજા પડી જાય એવું છે. પછી બપોરે લંચ કર્યા પછી આજે પ્રહન છે ને વહેલો સૂઈ ગયો હતો, એટલે આજે હું એને સ્કેટિંગમાં નહોતી લઈને ગઈ. અને બસ પછી છે ને લેટ થોડો ઉઠ્યો. અને અમે લોકો જો સન્ડેના ગયા હતા ક્રોમામાં ટીવી ને બધી વસ્તુ જોવા માટે, તો ત્યાંથી મેં છે ને સેલ્ફી સ્ટિક લીધી હતી. અને ખોલવાનો ટાઈમ જ નહોતો મળતો અને ભૂલી પણ ગઈ હતી, એક બાજુ મૂકી દીધી હતી. આ છે ને સેલ્ફી સ્ટિક સરસ છે, જો એમાં મેગસેફવાળી આવી છે, એટલે આપણે જ્યારે પણ ટ્રાયપોડમાં આપણે ફોન રાખીએ ને તો કાઢવાનો ને એ બહુ જ પ્રોબ્લેમ થતો હોય. બટ આ બહુ જ ઇઝી છે, જો ફોન લઈ અને આવી રીતને ચિપકાવી જ દેવાનું. મેગસેફવાળું કવર હોય એટલે તરત જ ફોન છે ને એમાં જો આવી રીતે મસ્ત ચિપકી જશે, એટલે ઇઝી છે એકદમ. અને એમાં છે ને એક પ્રેસ બટન આપેલું છે કે એનાથી જ આપણે ડાયરેક્ટ સેલ્ફી પણ પડી જાય. ફ્રેન્ડ્સ, જો અત્યારે મેં છે ને સેલ્ફી સ્ટિકમાં ફોન લગાવ્યો છે, જો દેખાય છે. અને આ છે ને પેલું છે શું કહેવાય મેગસેફવાળી, એટલે ફોન છે ને એમાં ચોટી જાય પ્રોપર. અને આ છે આમ આ બહુ જ ફાઇન છે. જો તમને હું આખું બતાવું, જો આ રીતે છે ને, જો આમાં ચોટી જાય છે ફોન એકદમ. જો ને મસ્ત છે. અને આ આખું જ મોટું થાય છે, ટ્રાયપોડ જેવું મોટું, આટલી હાઈટનું થઈ જાય છે. આની ઉપર શૂટ કરવામાં બહુ જ ઇઝી પડતું હોય છે. જો અને અહીંયા આની પાસે છે ને, આની અંદર અહીંયા નીચે હાથ પાસે અહીંયા થંભ પાસે પેલું આપેલું છે કે જેથી કરીને આપણે આવી રીતે દૂર રાખ્યો હોય તો ફોન ટચ ન કરવો પડે. ડાયરેક્ટ સેલ્ફી પેલું કહેવાય ને કે સેલ હોય એનાથી પ્રેસ કરીએ એટલે સેલ્ફી પડી જાય. છે સરસ, મસ્ત છે. જો દીકવા મસ્ત છે. તો જો ફ્રેન્ડ્સ કેટલું મોટું થઈ ગયું. જો આમ ઓલમોસ્ટ મારી હાઈટનું છે. જો છે ને, એટલે બહુ ફાઇન છે. અને ઇઝીલી જો મૂવ થઈ જાય છે, પ્રોપર છે, મસ્ત. જો સો ચાલો હવે શું કરીશું. હવે આપણે છે ને વાગ્યા છે કેટલા રાતના, એક તો અહીંયા ઘડિયાળ નથી અમારા રૂમમાં છે. હા, એ તો ભૂલી ગઈ. ઓલમોસ્ટ 10:30 11 વાગવા આવ્યા છે. અને બસ ચલો હવે જો પ્રાહને સુવડાવી દઈશું, સૂઈ જશું. અને આપણે મળીશું હવે કાલે.